અને ત્યાં જઈને મને બધું સાચું જાણવા મળ્યું. બસ કર રિંકુ, આ બધી વાત તારા પપ્પાના કાન સુધી ના પહોંચવી જોઈએ. જો એમને ખબર પડી ને કે એમની લાડકવાળી દીકરી ત્યાં કઈ હાલતમાં છે તો એ જીવતે જીવત લાશ બની જશે. પણ મમ્મી, એક ગબ્બર જેવો માણસ રાતોરાત રામ કેવી રીતે બની ગયો? આ વાત મારા ગળે નથી ઉતરતી. સ્વાતિ કહેતી હતી કે કુમાર હવે બદલાઈ ગયા છે. ગઈકાલ સુધી જે માણસ બાવળિયા જેવો કાંટાળો હતો એ અચાનક જ આમ ગુલાબની પાંખડી બની ગયો. નક્કી કંઈક તો લોચો છે બોસ. બસ બહુ પંચાયત ના કર, નકર ઝાપડ પડશે ઊંધા હાથની. ઊંધું ઊંધું વિચારવાનું બંધ કર અને હવે જલ્દી ફટાફટ તૈયારીમાં લાગી જા. શેની તૈયારીઓ? જમવામાં શું બનાવીશું, એમની મહેમાન ગતિ કેવી રીતે કરીશું, આ કેટલું બધું કામ કરવાનું બાકી છે. ચલ જલ્દી કામે લાગી જા. તને કહું છું. જે માણસ જળ જેવો હોય ને એ આટલી સહેલાઈથી ઓગળે નહીં. આની પાછળ ચોક્કસ કંઈક મોટું કારણ લાગે છે. લિસન મિસ્ટર શક્તિ, મેં જે ભૂલ કરી છે એ ભૂલ હું બીજી વાર નહીં થવા દઉં અને એ ભૂલને સુધારવા માટે હું કાલે સવારે જ સ્વાતિના ઘરે જઈશ. અને એમના ઘરે જવાથી શું ખબર પડશે? એમના ઘરે જઈને મને એ ખબર પડશે કે રૂપા ત્યાં છે કે નહીં. તમે બસ એટલું ધ્યાન રાખજો કે રૂપા ત્યાંથી છટકી ન જાય. રૂપાને પકડવા માટે જે કરવું પડે એ કરો. બધે જ માણસો ગોઠવી દો. જરૂર પડશે ને તો હું કાલે રાત્રે સ્વાતિના ઘરે પણ રોકાઈ જઈશ, પણ આવનારા 24 કલાકમાં રૂપા મારી સામે હોવી જોઈએ. કોપી સર. લો, કુમાર સાસરે જવા માટે તૈયાર થઈને આવી ગયા. હા મોમ, અમે નીકળીએ. બ્રો, હું શું સાંભળી રહ્યો છું? તમે સાચે જ પગ ફેરા માટે પેલી છોકરીના ઘરે જવાના છો? હા રાહુલ. વોટ? બ્રો, મને તો વિશ્વાસ જ નથી આવતો. વિશ્વાસ તો મને પણ નથી આવતો કે આપણો સિંહ જેવો સિદ્ધાર્થ કે સુહાગરાત પછી આપણો સિદ્ધાર્થ આટલો બધો પલટાઈ કેમ ગયો? એ દિવસે સિદ્ધાર્થને નશો કરાવીને મેં જ તો મોકલ્યો હતો કે કંઈક પ્રોબ્લેમ થાય, પણ અહીં તો ગંગા ઊંધી વહી રહી છે. બ્રો, તમે લોઅર મિડલ ક્લાસ ઘરમાં 1 મિનિટ પણ કેવી રીતે રહેશો? ત્યાં એસી હશે કે નહીં એની પણ ગેરંટી નથી. જીવનમાં ઘણી બધી વસ્તુઓ પહેલી વાર અનુભવી રહ્યો છે રાહુલ, તો આ પણ એક નવો અનુભવ સમજીને કરી લે. મોટા મામી, તમે કેમ કંઈ બોલતા નથી? રહેવા દે રાહુલ. મોટા ભાભીના ઘા ઉપર મીઠું ના લગાડીશ. આમ પણ જ્યારે એમનો સગો દીકરો એમની વાત નથી માની રહ્યો તો આપણે તો પારકા કહેવાય. રાહુલભાઈ, તમે ક્યારે આવ્યા? સાઈડ પર પેલો બ્લોક ધસી પડ્યો હતો તો ત્યાં બધું બરાબર છે ને? હા, ત્યાં બધું ઠીક છે. તો પછી હવે તમે ઘરે કેમ નથી હોતા? આ શું છે કે સાઈડ પર મોટો અકસ્માત થઈ ગયો હતો અને લગ્નમાં પણ તમે ગાયબ હતા એટલે પૂછ્યું. આ છોકરી મારા પર નજર રાખીને બેઠી છે કે શું? એની નજર બહુ તેજ લાગે છે. અચાનક આ બધા પ્રશ્નો મને કેમ કરી રહી છે? શું લગ્નના દિવસે મારા ન હોવાથી સ્વાતિને કંઈ શંકા ગઈ હશે કે શું? સાઈડ પર અકસ્માત ને રાહુલભાઈનું ગાયબ હોવું, આ બંને વચ્ચે કંઈક તો કાળું ધોળું છે જ. સ્વાતિ બેટા, પિયરમાં લઈ જવા માટે મીઠાઈનું બોક્સ અને ભેટ અને સોગાત બધું લઈ લીધું છે ને? હા દાદા. થોડું વધારે લઈ જજે, જેથી તારા ઘરવાળાને ખબર પડે કે સિદ્ધાર્થ કુમારનો હાથ કેટલો મોટો છે.
મારા ઘરે મારું અને સિદ્ધાર્થનું જવું જ પૂરતું છે. ત્યાં વસ્તુઓની કિંમત કરતા લાગણીની કિંમત વધારે છે. વાત તો તારી સાચી છે, પણ શું છે કે સિદ્ધાર્થ એના સાસરે પહેલી વાર જાય છે તો ખાલી હાથ જાય એ સારું તો ન જ કહેવાય ને. હા દાદા, મેં ગાડીમાં બધું મુકાવી દીધું છે. ચલો હવે આપણે નીકળવું જોઈએ. સુખી રહ્યો બેટા, સુખ શાંતિથી ત્યાં જઈ આવ. મોમ, હું નીકળું છું. ઉભા રહો. આ શું કર્યું મનીષા? શુભ કામે જતા બાળકોને તે પાછળથી કેમ ટોક્યા? પપ્પા, શુભ કામ સિદ્ધાર્થ માટે છે, મોટા ભાભી માટે નહીં. કેમ, ખરું ને ભાભી? રોકવા વાળી હું કોણ છું? તો મારા શબ્દોની કિંમત હોત તો આજે સિદ્ધાર્થ મારી શરત તોડીને આ છોકરીના ઘરે જવા તૈયાર જ ન થયો હોત. મનીષા, તું અતિરેક કરી રહી છે. દીકરો પોતાની પત્નીના પિયરમાં જાય, આમાં આટલો બધો વિરોધ શાના માટે? અને આને તું શુભ સંકેત પણ ગણી શકે છે ને? જો આ નિર્ણય સિદ્ધાર્થનો અંગત છે, તો મારો નિર્ણય પણ અંગત છે. તમારો કયો નિર્ણય મોમ? એ જ કે જો તે આ છોકરી માટે આજે આ ઘરનો ઉમરો ઓળંગ્યો તો હું પણ કાયમ માટે પાટીદાર પરિવાર છોડીને જતી રહીશ. ये हुई ना बात. હવે કઈક ગેમ શરૂ થઈ હોય એવું લાગે છે. ગાંડી થઈ ગઈ છે તું મનીષા? આટલી નાની અમથી વાતમાં ઘર છોડવાની ધમકી આપે છે? બાળકો જેવી જીદ કરે છે તું મનીષા. દાદા પ્લીઝ એમને કંઈ ના કહેશો. એમનો ગુસ્સો વ્યાજબી છે, કારણ કે આજે પહેલી વાર એમનો દીકરો એમની ઈચ્છા વિરુદ્ધ જઈ રહ્યો છે. ચૂપ! તારી હિંમત કેવી રીતે થઈ મારી અને મારા પપ્પાની વચ્ચે બોલવાની? મનીષા, મને તો તારું આ વર્તન જ નથી સમજાતું. મોટા ભાભી, હવે આવું જ રહેવાનું. તમે દીકરો પરણે ને ત્યારે માની હાલત જૂના કેલેન્ડર જેવી થઈ જાય છે. કોઈને એની જરૂર નથી હોતી. બ્રો, તમે આ ખોટું કરી રહ્યા છો. કાલની આવેલી પેલી છોકરી માટે મોટા મામીનું આટલું મોટું અપમાન. પપ્પા, તમારી આ પુત્ર વધુએ એક પૂજા કરીને આખા ઘરને પોતાની મુઠ્ઠીમાં કરી લીધું. મોટા ભાભી મુઠ્ઠીમાં નહીં, આ છોકરીએ તો બધાને એવા અંદર કરી દીધા છે કે એમાંથી કોઈ બહાર નીકળી જ ન શકે. કુમાર, એ છોકરી કદાચ ભૂલી ગઈ છે કે હું સિદ્ધાર્થની માં છું. એને જન્મ આપીને મોટો કર્યો છે મેં. જો એ મારા હાથમાંથી જતો રહેશે તો એને પાછો લાવતા મને સારી રીતે આવડે છે. મોમ પ્લીઝ મારી વાત તો સાંભળો. બસ સિદ્ધાર્થ, મારે કઈ નથી સાંભળવું. સિદ્ધાર્થ,
મેં તને મારા સંસ્કાર આપ્યા છે, પણ આજે તે સાબિત કરી દીધું તારા પર મારા સંસ્કાર કરતા વધારે આ છોકરીનો રંગ ચડ્યો છે. મારો છેલ્લો નિર્ણય સાંભળી લે. કાં તો તું આ છોકરીની ઘરે જઈશ, કાં તો તારી માં આ ઘરમાં રહેશે. હવે નક્કી તારે કરવાનું છે. કઈ રીતે સમજાવું મોમ કે હું અત્યારે પણ એ જ સિદ્ધાર્થ છું, પણ અત્યારે હું તમને સાચું કહીશ તો હું રૂપાને પકડી નહીં શકું. વાહ ભાભી વાહ, છેલ્લા બોલે એવી સિક્સર મારી કે સિદ્ધાર્થ સીધો ક્લીન બોલ થઈ ગયો. સિદ્ધાર્થ, આપણે રહેવા દઈએ. આપણે નથી જવું. હું નથી ઈચ્છતી કે મારા ઘરવાળાની ખુશી માટે તમારા મમ્મીના આંખોમાં આંસુ આવે. સ્વાતિ, સંબંધોની મર્યાદા લોહીથી બને છે, પણ વચનની મર્યાદા આત્માથી બને છે. આવું મારી મોમે જ મને શીખવાડ્યું છે. એટલે હું મારું વચન નહીં તોડું. આપણે તારા ઘરે જઈશું જ. આ બધું તો મેં ધોઈ કાઢ્યું છે. બસ હવે છે ને સરસ મજાના એકવાર કચરા પોતા થઈ જશે ને એટલે આખો રૂમ ચકચકાટ થઈ જશે. મમ્મી, યાર હું બહુ થાકી ગઈ છું. એ થાકી ગઈ વાળી, ચાલ ફટાફટ ઊભી થા ને હાથ ચલાય. એ લોકો ગમે ત્યારે આવતા હશે. ઊભી થા ને. મમ્મી, તું તો એવી રીતે વાત કરે છે કે જાણે એ લોકો 2 દિવસ રોકાવાના, 2 કલાકમાં જતા રહેશે. ના ના, હું તો આગ્રહ કરું કે રોકાવ અને એ લોકો રોકાશે તો આ રૂમમાં જ રોકાશે ને. તો હું ક્યાં જઈશ? અરે એક રાત તું અમારી સાથે સુઈ જશે. પણ મમ્મી, પણ કઈ નહીં, ચલ જલ્દી ફટાફટ હાથ ચલાવ. હજી બારે કચરા પોતા કરવાના બાકી છે. ચલ. મમ્મી 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 મમ્મી, સ્વાતિના હાથમાં તો જાદુ છે, જાદુ. જો કેટલી બ્યુટીફુલ લાગે છે. પાટીદાર પરિવારની ઇમેજ સ્પોઇલ કરવા બદલ હું તને એવી સજા અપાવીશ કે તારી 7 પેઢી યાદ રાખશે. તમે જ મને શીખવાડ્યું છે કે આપણે ક્યારેય કોઈને વચન આપીએ તો એ તોડવું ના જોઈએ. એટલે હું સ્વાતિના ઘરે જઈશ કારણ કે મેં એને વચન આપ્યું છે. મેડમ, તમે ઠીક છો ને? તું હટ. પણ તું રે. તને શું લાગે છે આ બધું કરીને તું સારી થઈ જઈશ? પણ એવું ક્યારેય નહીં થાય. સારા ખરાબની વાત જ નથી. તમને ચક્કર આવ્યા હતા એટલે મેં તમને પકડ્યા. મનીષા પાટીદારને કોઈના ટેકાની જરૂર નથી અને તારા તો નહીં જ. મોટા ભાભી, તમારી જાત ઉપર કંટ્રોલ રાખો. આઈ નો કે તમને હર્ટ થયું છે. એ વાત સાચી છે કે એક સમયે માએ મજબૂર થઈને પોતાના દીકરાનો હાથ એની પત્નીને સોંપી દેવો પડે છે. હવે એ લોકોને જવા દો, બીકોઝ હવે તમારા હાથમાં કંઈ નથી રહ્યું. તારી પત્નીના ઈશારે
આજે તે મારી મમતાની આહુતિ આપી દીધી. આ બહુ શરમજનક વાત છે. તારા માટે પણ અને મારા માટે પણ. મોમ, આજે તારી નજરમાં કદાચ હું ગુનેગાર હોઈશ, પણ હું વચન આપું છું કે રૂપાને પકડ્યા વગર આ ઘરમાં નહીં આવું. અને ત્યારે તું સમજી શકીશ કે મેં અત્યારે આવું ડિસિઝન કેમ લીધું. વંદના, ઓ વંદના, ક્યાં ગઈ? આ જો તારી લિસ્ટ મુજબ બધો સામાન લઈ આવ્યો છું. અરે વંદના, આ બેગ લઈને ક્યાં ઉપડી? અને આ શું ભર્યું છે તે બધું આમાં? આમાં પેલી અભાગની રૂપાનો સામાન છે અને જે હવે મારા માટે ભંગાર છે. અરે પણ અચાનક આ બધું બહાર કાઢવાની શું જરૂર પડી? જરૂર છે. જેની યાદો ઉધઈની જેમ આ ઘરને કોરી ખાતી હોય એને ઉકળે નાખવી જ ભલી. અરે સાંભળ તો ખરી, અત્યારે જીવ ના બાળ, પોતાની જાતને સાચવ થોડું. જેના લીધે આખી પોળમાં આપણું મોઢું કાળું થયું એનું નામ પણ હવે મારી જીભ પર નહીં આવે. મને ખબર છે વંદના, તે રૂપા પર તારા લોહીના અક્ષરે સપના શણગાર્યા હતા. અને એ રૂપાળી જ લોહીને રંગ સમજી ને મારા પર ઢોળીને જતી રહી. બસ હવે એક વાત યાદ રાખજે, જે હીરાને હથેળીમાં ને હથેળીમાં રાખીએ ને એ ધીમેથી હથેળીમાંથી સરકી જાય. સાચી વાત છે, મારી જ ભૂલ છે. જેની લાયકાત ના હોય ને એને માથે ના બેસાડાય. ભૂલોને દોષ આપ્યા વિના ભૂલોમાંથી શીખવાનું રાખ, તો ભૂલો પણ ગમવા લાગશે. મારી આ ભૂલમાંથી હું ઘણું બધું શીખી છું. એ રૂપાળીનું લોહીનું પાણી થઈ ગયું છે કે આપણે જીવીએ કે ના જીવીએ એને કશો ફરક જ નથી પડતો એનાથી. પૂર્વી, તું અહીંયા આવી? હા પૂર્વી, મને ફક્ત 2 દિવસ અહીંયા રહેવા દે. મેં તને ગઈકાલથી કેટલા બધા ફોન કર્યા પણ તે મારા ફોન જ ના ઉપાડ્યા. હા, એ તો મારો ફોન તને ખબર છે, મેં આખી રાત મંદિરના ઓટલે કાઢી છે અને અત્યારે તારા સિવાય મારું બીજું કોઈ જ નથી. તું મને પ્લીઝ અત્યારે અહીંયા રહેવા દે. તારામાં મગજ જેવું કઈ છે? ગામના બધા લોકોને ખબર છે કે તું મંડપમાંથી ભાગીને આવી છે અને હવે તારે મને ફસાવી છે. પણ તું તો મારી બેનપણી છે ને, તું આપણી ફ્રેન્ડશિપ માટે આટલું નહીં કરે? ના, નહીં કરું, કારણ કે દુનિયા તારા નામ પર થૂકે છે. અને જો મારા ઘરે ખબર પડી ને તો મારા મમ્મી પપ્પા મને ઘરની બહાર કાઢી મૂકશે. પૂર્વી પ્લીઝ આવું ના કર. હું આવી પ્રોબ્લેમમાં ક્યાં જાઉં? અરે તારે જ્યાં જવું હોય ત્યાં જા, પણ અહીંથી અત્યારે બહાર નીકળી જા. પૂર્વી પ્લીઝ એકવાર તો આપણી ફ્રેન્ડશિપનો વિચાર કર. મેં તારા માટે શું નથી કર્યું? બહુ કર્યું તે, પણ હવે મને તારાથી કોઈ લેવા દેવા નથી. અને હા, એક ફોન ના કરતી. પૂર્વી તું મને ફક્ત 2 દિવસનો સમય આપ, હું કંઈક ને કંઈક રસ્તો કરી લઈશ. હું હમણાં જો ઘરે જઈશ ને તો એ લોકો મને મારી નાખશે. તારા પાપે મારે મરવું નથી. અત્યારે કોઈ જોઈ લે એ પહેલા બહાર નીકળી જા. હું હાથ જોડું તારી સામે. કોણ આવ્યું છે? કોઈ નથી મમ્મી, આ તો એક માગવા વાળી આવી છે. પૂર્વી પ્લીઝ મારી વાત તો સાંભળ. લાગે છે તું એમ નહીં માને.
ઉપાડ તારું બેગ અને ઘરની બહાર નીકળ. પૂર્વી પ્લીઝ આવ, પ્લીઝ મારી વાત તો સાંભળ પ્લીઝ. ગાડી બહાર જ રાખજે, અહીંયાની ગલીઓ સાંકડી છે. અહીંયા ગંદકી તો જો, મને તો જોઈને જ કંઈક થઈ રહ્યું છે. શું આ સ્વાતિનું અસલી ઘર છે? માણસ અહીં રહેતો હશે કે શ્વાસ લેતો હશે?